Hello students, good morning. Finally, we are starting with the very first chapter of a business law. Keep in mind this thing students, we are starting with the unit 2 and unit 3. First chapter is nature of a contract. In this particular chapter, we are going to study the following topics. First, introduction to contract. Second, prerequisites of valid contract. Third, essential element of a valid contract under section number 10. And finally, a classification of contract. So let's start with the very first concept, introduction to contract. Under this, we need to study three terms. First, what is the meaning of contract? Second, what is the meaning of an agreement? And the third, what is the meaning of promise? We'll start with the very first basic concept, that is, what is the meaning of promise? So, let's start with the very first thing. Promise. Promise શું છે? તે કે ભાઈ promise means here one party make a proposal to another party and another party signifies his or her assent. આ તો બહુ લીગલ થઈ ગયું. Let's get a clarity on the same topic with the simple language. હવે લોની અંદર હરેક કન્સેપ્ટની અંદર યુ નીડ ટુ ગેટ અ ક્લેરિટી ઓન વર્ડ્સ. છોકરાઓ તમારે આમાં એક વર્ડ્સ ઉપર ક્લેરિટી લેવી પડશે, બિકોઝ ઇટ ઇઝ નોટ લાઇક અધર થિયોરી સબ્જેક્ટ. આ લોની અંદર, આ સબ્જેક્ટની અંદર હરેક વર્ડ એક મિનિંગ કેરી કરે છે. એવરી વર્ડ કેરી અ મિનિંગ. ઇવન ધ ફૂલ સ્ટોપ એન્ડ ધ કોમા હેઝ ઇટ્સ ઓન ઇન્ટરપ્રિટેશન્સ. એનો ખુદનો મતલબ થશે. સો લોની અંદર વર્ડ્સની અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇફ યુ ગેટ ક્લેરિટી ઓન ધ વર્ડ્સ તો જ તમે એને ઇન્ટરપ્રેટ કરી શકશો, તમારી રીતના લખી શકશો. સો અહીંયા કોન્ટ્રાક્ટ સમજવું છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કોન્ટ્રાક્ટ, એ સમજવું છે તો એની અંદર આવતી ટર્મ સમજવી પડશે. હવે કોન્ટ્રાક્ટને સમજવું છે તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ ગેટ સર્ટેન થિંગ્સ ક્લિયર ઇન યોર માઇન્ડ. અમુક વસ્તુઓ ફિક્સ કરી દો. ઓલવેઝ કોન્ટ્રાક્ટમાં શું હશે? ફર્સ્ટ એટલીસ્ટ 2 પાર્ટી, ઓછામાં ઓછી 2 પાર્ટી હશે. હવે પહેલાં તો શું કોન્ટ્રાક્ટ ડાયરેક્ટ એક્ઝિસ્ટન્સમાં આવશે? ના. ફર્સ્ટ સ્ટેજ શું હશે? પ્રાઇમરી સ્ટેજ. પ્રોમિસ વિલ કમ ઇન ટુ એન એક્ઝિસ્ટન્સ. હવે પ્રોમિસ શું છે તે કે સિમ્પલ ટર્મિનોલોજીમાં આપણે સમજીએ. પ્રોમિસ મીન્સ યોર વન પાર્ટી મેક અ પ્રપોઝલ ટુ અનધર પાર્ટી and another party signifies his or her assent. સિમ્પલ વર્ડની અંદર પ્રોમિસ મીન્સ એક પાર્ટી કોઈક પ્રપોઝલ આપે છે, બીજી પાર્ટી એના ઉપર એક્સેપ્ટન્સ આપે છે. ઇટ મીન્સ દેટ સિગ્નિફાઈઝ હિઝ ઓર હર એસેન્ટ, એટલે કે મંજૂરી આપે છે. પ્રોમિસ એક્ઝિસ્ટન્સમાં આવશે તો એનો મતલબ એવો થશે કે ભાઈ એન એગ્રીમેન્ટ કેમ ઇન ટુ એન એક્ઝિસ્ટન્સ. એગ્રીમેન્ટ શું છે? ઇટ ઇઝ અ બેઝિકલી સેટ ઓફ પ્રોમિસીસ દેટ ડિફાઇન એન્ડ ક્રિએટ ઓબ્લિગેશન્સ બિટવીન ધ પાર્ટી. અગેન બહુ લીગલ થઈ ગયું. અરે બાપરે. સિમ્પલ વસ્તુ એટલી સમજી લ્યો. પહેલી પ્રોમિસ એનો મતલબ શું છે? વેન વન પાર્ટી મેક અ પ્રપોઝલ અનધર પાર્ટી એક્સેપ્ટ ઇટ. હું તમને કહું છું કે તમે આમ કરશો અને યુ સેડ યસ મેડમ વિલ ડુ ઇટ,
દેટ ઇઝ, અને હું તમને એમ કહું છું શ્યોર, પ્રોમિસ, યુ સેડ યસ મેમ, પ્રોમિસ, પિંકી પ્રોમિસ. આ પ્રોમિસ થયો એનો મતલબ શું થયું? મેં કંઈક તમને ઓફર કરી અને યુ સેડ યસ, યુ હેવ એક્સેપ્ટેડ ધ થિંગ્સ, ઓફર પ્લસ એક્સેપ્ટન્સ એટલે પ્રોમિસ. તો કે ભાઈ એગ્રીમેન્ટ શું થયું? તો કે એગ્રીમેન્ટનો મતલબ જ એ છે, ઇટ ઇઝ અ સેટ ઓફ પ્રોમિસીસ દેટ ક્રિએટ એન્ડ ડિફાઇન એન ઓબ્લિગેશન્સ બિટવીન ધ પાર્ટી. હવે ક્રિએટ એન્ડ ડિફાઇન એન ઓબ્લિગેશન બિટવીન ટુ પાર્ટીઝ એનો મતલબ શું છે? એટલે કે વેન એવર યુ મેક એન ઓફર ટુ અનધર પાર્ટી એન્ડ અનધર પાર્ટી એક્સેપ્ટ સર્ટેન ઓફર, then offer and acceptance create certain obligations. હવે આનો મતલબ શું થશે? તે કહે કે ભાઈ જ્યારે પણ હું તમને કંઈક ઓફર કરું છું તો હું કંઈક કરવા માટે બંધાવું છું, અને તમે જ્યારે હા પાડો છો તમારે પણ કંઈક પરફોર્મન્સ આપવું પડશે. દેટ મીન્સ એગ્રીમેન્ટ મીન્સ શું થશે? તે કહે કે ઓફર પ્લસ એક્સેપ્ટન્સ. સિમ્પલ, ઓફર પ્લસ એક્સેપ્ટન્સ. સપોઝ હું તમને એમ કહું, વુડ યુ લાઈક ટુ પરચેસ માય બાઇક? યુ સેડ યસ. તમે ફરી પૂછો છો ઇન હાઉ મચ? આઈ સેડ ઇન 5,000 rupees. ઇન ધેટ પર્ટિક્યુલર કેસ આનો મતલબ શું થયો કે ભાઈ હું તમને બાઇક આપું છું, તમે મને પૈસા આપો છો, તો આ ઓફર પ્લસ એક્સેપ્ટન્સ થયું. ઇટ મીન્સ એગ્રીમેન્ટ કેમ ઇન ટુ એન એક્ઝિસ્ટન્સ. અહીંયા ઓબ્લિગેશન શું થશે મારું? તો કે આઈ એમ બાઉન્ડ ટુ ગીવ યુ બાઇક ઇન અ પ્રોપર કન્ડિશન્સ. તમારા તરફથી ઓબ્લિગેશન શું આવ્યું? યુ નીડ ટુ મેક ઓન ટાઈમ પેમેન્ટ ઇન અ લીગલ કરન્સી. મારે તમને બાઇક આપવું પડશે એક વ્યવસ્થિત કન્ડિશન્સમાં, અને તમે મને પૈસા આપશો ટાઈમસર. તો આ જે બે વસ્તુ થઈ, હું શું આપવા બંધાયેલી છું? બાઇક. તમે મને શું આપવા બંધાયેલા છો? પૈસા. દેટ મીન્સ એગ્રીમેન્ટ બેઝિકલી ક્રિએટ એન્ડ ડિફાઇન ઓબ્લિગેશન બિટવીન ટુ પાર્ટીઝ. સિમ્પલ ટર્મમાં યાદ રાખીએ તો એગ્રીમેન્ટ ક્યારે એક્ઝિસ્ટન્સમાં આવશે? વેન ધેર ઇઝ અ ઓફર પ્લસ એક્સેપ્ટન્સ. એક પાર્ટી કંઈક ઓફર કરે છે અને બીજી પાર્ટી કંઈક એક્સેપ્ટ કરે છે. સપોઝ હું તમને કહું કે વુડ યુ લાઈક ટુ પરચેસ માય બાઇક? યુ સેડ નો મેમ. ઓફર પ્લસ એક્સેપ્ટન્સ છે? ના. એગ્રીમેન્ટ એક્ઝિસ્ટન્સમાં આવશે? ના. સો એગ્રીમેન્ટ મીન્સ ઓફર પ્લસ એક્સેપ્ટન્સ. ક્લિયર? હવે કોન્ટ્રાક્ટની વાત આવી. તો કે ભાઈ કોન્ટ્રાક્ટ એટલે શું છે? તે કે ભાઈ કોન્ટ્રાક્ટ મીન્સ એગ્રીમેન્ટ પ્લસ એન્ફોર્સિબિલિટી. તો અગેન આપણે વર્ડ સમજશું એન્ફોર્સિબિલિટી. એન્ફોર્સિએબલ બાય લો એનો મતલબ શું છે? કોઈ પણ વસ્તુ કાનૂનની નજરમાં વેલિડ છે. Things which are valid in the eye of law, it is known as enforceable by law. So agreement which are enforceable by law is contract. તો સિમ્પલ બે ડેફિનેશન આપણને ક્લિયર થઈ ગઈ. એગ્રીમેન્ટ તો કે ભાઈ એગ્રીમેન્ટની અંદર ઓફર પ્લસ એક્સેપ્ટન્સ, અને સેન્ટેન્સ ફોર્મમાં કેવી રીતના મૂકશું? When an agreement means when one party make a proposal to another party and another party signifies his or her assent, agreement come into an existence. હવે એગ્રીમેન્ટ તો બની ગયું, બટ ઇફ ઇટ ઇઝ એન્ફોર્સિએબલ બાય લો, દેટ મીન્સ ઇફ ઇટ ઇઝ અ વેલિડ ઇન ધી આઈ ઓફ લો, તો જ શું બનશે? કોન્ટ્રાક્ટ. સપોઝ હું તમને કહું, વુડ યુ લાઈક ટુ પરચેસ અ લીકર? યુ સેડ યસ. તમે મને સામે પૈસા આપો છો, હું તમને લીકર આપું છું, બટ સેલિંગ ઓફ લીકર ઇઝ અ વેલિડ ઇન ધી આઈ ઓફ લો. ઇઝ ઇટ લીગલ? નો. સેલિંગ ઓફ અ લીકર ઇઝ પ્રોહિબિટેડ બાય ગવર્મેન્ટ. સો એગ્રીમેન્ટ થશે કારણ કે ઓફર પ્લસ એક્સેપ્ટન્સ છે. કોન્ટ્રાક્ટ બનશે ના. વાય? લેક ઓફ એન્ફોર્સિબિલિટી.
this agreement is not valid in the eye of law. So contract will not come into an existence. So simple એક વસ્તુ યાદ રાખવાની. ફર્સ્ટ એગ્રીમેન્ટ શેમાંથી બનશે તે કે પ્રોમિસ થશે. પ્રોમિસ કેમ થશે તો કે when one party make a proposal to another party accept the proposal. પ્રોમિસ એક્ઝિસ્ટન્સમાં આવશે. પ્રોમિસ એક્ઝિસ્ટન્સમાં આવશે તો એગ્રીમેન્ટ બનશે. તો એગ્રીમેન્ટ સિમ્પલ વર્ડ્સમાં શું કહેવાશે? એગ્રીમેન્ટ ઇક્વલ્સ ટુ ઓફર પ્લસ એક્સેપ્ટન્સ. ઇટ મીન્સ એગ્રીમેન્ટની અંદર શું હશે? યોર વન પાર્ટી મેક અ પ્રપોઝલ ટુ અનધર પાર્ટી એન્ડ અનધર પાર્ટી એક્સેપ્ટ ઇટ. તો શું એક્ઝિસ્ટન્સમાં આવશે? એગ્રીમેન્ટ. જો એ એગ્રીમેન્ટ વેલિડ હશે, ઇફ ધ એગ્રીમેન્ટ ઇઝ વેલિડ ઇન ધી આઈ ઓફ લો, તો ને તો જ એ વસ્તુ શું બનશે? કોન્ટ્રાક્ટ. Clear? Now, legal definition of contract and agreement. Contract is defined in the section number 2 of H. Simple one. An agreement enforceable by law. Each and every agreement which are valid in the eye of law is known as contract. Second, agreement is defined under section number 2 of E. Every promises or a set of promises forming a consideration for each other. Agreement ક્યારે એક્ઝિસ્ટન્સમાં આવશે? when there is offer plus acceptance. If I make an offer to someone and the another party will not accept it, તો એમ કહીશ એગ્રીમેન્ટ એક્ઝિસ્ટન્સમાં આવ્યો. સપોઝ હું તમને ઓફર કરું છું, would you like to purchase my car? You are quite silent. તો એમ કહીશ કે એગ્રીમેન્ટ થઈ ગયો? ના, એગ્રીમેન્ટ નથી થયું. તો એન્ફોર્સિબિલિટી ચેક કરશું? ના. તો પ્રોમિસ નથી એક્ઝિસ્ટન્સમાં આવી તો એગ્રીમેન્ટ એક્ઝિસ્ટન્સમાં નહીં આવે, ને એગ્રીમેન્ટ એક્ઝિસ્ટન્સમાં નહીં આવે તો કોન્ટ્રાક્ટ તો કેવી રીતના એક્ઝિસ્ટન્સમાં આવશે? સો આ એક લિંક થઈ ગઈ. સો સૌથી પહેલાં શું એક્ઝિસ્ટન્સમાં આવશે? શું આવશે એક્ઝિસ્ટન્સમાં? પ્રોમિસ? ના. સૌથી પહેલાં શું એક્ઝિસ્ટન્સમાં આવશે? બે પાર્ટી. ધેર મસ્ટ બી એટલીસ્ટ two party. Firstly, second step શું આવશે? One party make a proposal to another party and another party accept. Signifies assent. નો યાદ રહે તો શું કહેવાનું? Accept the offer. Offer plus acceptance થશે. એનો મતલબ શું એક્ઝિસ્ટન્સમાં આવ્યું? એગ્રીમેન્ટ. એગ્રીમેન્ટ છે એને આપણે ક્યારે કહેશું? કોન્ટ્રાક્ટ બનશે. કે if the agreement is enforceable by law, that means if an agreement is valid in the eye of law, તો ને તો શું એક્ઝિસ્ટન્સમાં આવશે? કોન્ટ્રાક્ટ. ફર્સ્ટ થિંગ આપણે ક્લિયર કરી, વર્ડ કોન્ટ્રાક્ટ. હવે એવું ઘણી બધી વાર કહેવામાં આવે છે કે જસ્ટિફાય અ સ્ટેટમેન્ટ ધેટ all the contracts are agreement but all the agreements are not contract. જેટલા પણ કોન્ટ્રાક્ટ છે એ એગ્રીમેન્ટ છે, પણ બધા જ એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટ નથી બની શકતા. એ કેવી રીતના જસ્ટિફાઈ કરશો? તો કે આપણને ખબર છે કોન્ટ્રાક્ટ એક્ઝિસ્ટન્સમાં આવતા પહેલાં, બિફોર ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધ કોન્ટ્રાક્ટ, એગ્રીમેન્ટ વિલ કમ ઇન ટુ એન એક્ઝિસ્ટન્સ. એગ્રીમેન્ટનું એક્ઝિસ્ટન્સ આવ્યું એટલે શું થશે? હવે એન્ફોર્સિબિલિટી ચેક થશે. That means we need to check whether it is valid in the eye of law or not, whether it is legal or not. Suppose, say for example, there is offer plus acceptance. Agreement છે. હું તમને કહું છું, would you like to purchase my car? You said yes madam. Agreement existenceમાં આવ્યું. હવે શું ચેક કરશો? Enforceability. It means selling of car is valid in the eye of law or not? Say yes, it is valid. So અહીંયા એગ્રીમેન્ટ પ્લસ એન્ફોર્સેબિલિટી આ બંને કન્ડિશન્સ ફૂલફિલ થાય છે, એટલે એનો મતલબ શું થશે? કોન્ટ્રાક્ટ વિલ કમ ઇન ટુ એન એક્ઝિસ્ટન્સ. સેકન્ડમાં શું થશે? સેકન્ડ એક્ઝામ્પલ, વુડ યુ લાઈક ટુ પરચેસ લીકર? વુડ યુ લાઈક ટુ પરચેસ ડ્રગ્સ? યુ સેડ યસ મેમ. Whether the selling of liquor and the drugs is valid in the eye of law, is it allowed? No. Agreement છે, offer plus acceptance છે, but is it valid in the eye of law? Say no. Enforceability નથી. So agreement છે પણ enforceability નથી. So whether the contract will come into an existence, yes or no? No.
સો આપણને અહીંયા આ વસ્તુ ઉપર ક્લેરિટી આવી ગઈ કે વોટ ડુ યુ મીન બાય કોન્ટ્રાક્ટ એન્ડ વેન એગ્રીમેન્ટ બીકમ કોન્ટ્રાક્ટ. આ બે વસ્તુ આપણને અહીંયા ક્લિયર થઈ ગઈ છે. નાઉ the required condition for valid contract. If you wish to make a contract valid, then you require to fulfill previous conditions. If you fulfill this particular conditions, then and then contract will come into an existence. તો કે ભાઈ કઈ કન્ડિશન છે? ટુ મેઇન કન્ડિશન્સ. ફર્સ્ટ, મીટિંગ ઓફ માઇન્ડ ઓફ અ પાર્ટી ઇન ફૂલ. તો કે ભાઈ એનો મતલબ શું છે? That means both the party must have same understanding in a same sense at the same time. That means parties must get agree on a same subject matter in a same sense. તો કે ભાઈ એનો મતલબ શું થયો? અગેન લીગલ ટર્મિનોલોજી. સિમ્પલ એક્ઝામ્પલ, as I said earlier, લોની અંદર કન્સેપ્ટ ક્લેરિટી માટે એવરી ટાઈમ યુ રિક્વાયર ટુ ટેક ધ હેલ્પ ઓફ સિચ્યુએશન્સ. વન્સ યુ ગેટ ક્લેરિટી ઓન ધ સિચ્યુએશન્સ યુ વિલ કમ ટુ નો અબાઉટ ધ પર્ટિક્યુલર પ્રોવિઝન્સ. અને જો પ્રોવિઝન સમજાઈ જશે યુ આર એબલ ટુ ઇન્ટરપ્રિટ પ્રોવિઝન્સ ઇન યોર ઓન ફેશન. સિમ્પલ એક્ઝામ્પલ, હું બિલ્ડર છું, તમે કસ્ટમર છો. આઈ એમ કન્સ્ટ્રક્ટિંગ હાઉસ. મેં એક હાઉસની ટેનામેન્ટની સ્કીમ લોન્ચ કરી છે. યુ વિશ ટુ બાય ટેનામેન્ટ, એટલે તમે મને કોલ કરો છો. તમે મને કહો છો કે તમારી ટાઉનશીપની અંદર ટેનામેન્ટ છે અવેલેબલ, વી વિશ ટુ પરચેસ ટેનામેન્ટ. આઈ સેડ યસ. મેં એમ કીધું કે હું નહીં હોઉં, પણ મારો અહીંયા એક એજન્ટ હશે, મારો માણસ હશે, એ તમને ઘર બતાવશે. સિલેક્ટ ધી હાઉસ એન્ડ ધ લેટર ઓન વિલ have a understanding, will have a clarity on the payment system. You said okay fine, totally fine. તમે ત્યાં જાઓ છો, એનો માણસ છે એ તમને ઘર બતાવે છે. You have finalized the house. ઘરે જાઓ છો, તમે ફરી મને કોલ કરો છો કે we have finalized one house and that we wish to purchase. I said fine, no issues at all. Just let me know number of that house so I can give you confirmations. And if you wish to buy the house, then these are the following terms and conditions of the payment. You said fine, we are agree on the terms and conditions of the payment. You said we wish to buy bungalow number 30. I said okay, no issues at all. તમે મને નેટ બેન્કિંગ કરી દો અને આટલી અમાઉન્ટ્સના ચેક મોકલી દો. કીઝ તમને 4 દિવસ પછી હું આપી દઈશ. યુ સેડ ફાઇન. 4 દિવસની અંદર તમે મને પેમેન્ટ કરી દીધું. મેં તમને કીઝ આપી દીધી. તમે ઘરે જાઓ છો, યુ ટ્રાય ટુ ઓપન ધી લોક, ઓપન જ નથી થતું. ફરી તમે ત્યાં જઈને મને કોલ કરો છો, ત્યાંથી જ તમે મને કી તો મોકલી પણ લોક ઓપન નથી થતું. મેં કીધું બને જ નહીં. તમે બંગલો નંબર 13 વાળા છો? તો યુ સેડ નો, અમે તો બંગલો નંબર 30 રજિસ્ટર કરાવેલો છે. I said yes, I am talking about 13. You said no, 30. મેં બંગલો નંબર 30 બુક કરાવેલું છે. બંગલો નંબર 13ની ચાવી તમે મને આપી છે અને તમે મને બંગલો નંબર 13 સોંપો છો. I don't want 13 નંબર બંગલો, I want 30 નંબર બંગલો. ઇટ મીન્સ એક પાર્ટીના માઇન્ડમાં 30 નંબરનો બંગલો છે, એકના પાર્ટીના માઇન્ડમાં 13 નંબરનો બંગલો છે. આવું કહી શકશું કે there is a meeting of mind, both the parties are agree on the same subject matter in a same sense? ના. તો આ વસ્તુ ક્યારેય કોન્ટ્રાક્ટ બનશે નહીં. કોન્ટ્રાક્ટ વિલ નોટ કમ ઇન ટુ એન એક્ઝિસ્ટન્સ. મારે એઝ અ બિલ્ડર પેમેન્ટ કાં તો પાછું આપી દેવું પડશે, કાં તો મારે કયો બંગલો આપવો પડશે? બંગલો નંબર 30.
ઇફ આઈ ડોન્ટ વોન્ટ ટુ હેન્ડ ઓવર ધ બંગલો નંબર 30 નંબરનો બંગલો જો મારે એને નથી આપવો તો મારે એને પેમેન્ટ આપી દેવું પડશે, બિકોઝ કોન્ટ્રાક્ટ ઇઝ વોઇડ એબ ઇનિશિયો. હવે ફરી તમે કહેશો એક લીગલ ટર્મ આવી, વોઇડ એબ ઇનિશિયો. એનો મતલબ શું છે? વેઇટ, માઇન્ડ અત્યારે આ વસ્તુ ખાલી યાદ રાખવો. આગળના કન્સેપ્ટમાં હું તમને એના ઉપર ક્લેરિટી આપીશ. વિલ હેવ અ ક્લેરિટી ઓન ધ સેમ. The first thing you require to keep in the mind, that means both the party must get agree on the same subject matter in a same sense at the same time. હું 30 નંબર કહું છું તો તમે 30 જ નંબર કહો છો. હું આમ કહું છું તો તમે એ જ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ પાછી કહો છો. અને સેકન્ડ, if you enter into a contract, then agreement must give a rise to the legal relationship. That means your intention of the party is to enter into legal relationship to create the legal relationship. If the agreement give a rise to the domestic and the social obligation, there is no contract at all. હવે એનો મતલબ શું થશે? તે કે ભાઈ એક પાર્ટનરશિપ ચાલે છે, AB પાર્ટનરશિપ. એમાં ફાધર અને સન બંને પાર્ટનર્સ તરીકે જોડાય છે. દે એન્ટર ઇન ટુ ધ પાર્ટનરશિપ એગ્રીમેન્ટ, દે પ્રિપેર અ ડીડ, પાર્ટનરશિપ ડીડ. ઇન અ પાર્ટનરશિપ ડીડ દે સ્પેસિફાય અ પ્રોફિટ એન્ડ લોસ રેશિયો, એન્ડ they decide that according to the profit and loss ratio will divide a profit and loss at the end of the financial year. પાર્ટનરશિપ શરૂ થાય છે, પહેલા વર્ષે કંઈ પ્રોફિટ થતો નથી, બીજા વર્ષે પ્રોફિટ થાય છે. સન છે એ ફાધરને કહે છે કે એઝ પર ધી અવર ડીડ વી નીડ ટુ ડિવાઈડ ધ પ્રોફિટ ઇન અ પ્રપોર્શન ઓફ 2:1. 2% ભાગ ફાધરનો રહેશે, 1% સનને મળશે. બિકોઝ મેજોરિટી ઓફ ધી અફેર્સ કોણ મેનેજ કરે છે? ફાધર. એટલે પણ ફાધર ડિનાઇડ ફોર ધ સીન કે નો, આઈ એમ યોર ફાધર અને હું જ તો તને ઘરે રાખું છું, તો આ ધંધામાં મેં તને ખાલી પાર્ટનર તરીકે એમ જ રાખ્યો છે, એમાં તારે પ્રોફિટ એન્ડ લોસ માગવાનો જ નથી, તારા ખર્ચા તો હું ઉપાડું છું. આઈ એમ યોર ફાધર. Can son file a case against the father? Yes. On the basis of the partnership deed, son can file a case against the father and can officially claim profit. And કે partnership ચાલુ કરવી, it means to enter into the partnership agreement. Here you are trying to establish, or here you are establishing the legal relationship. પણ એ જ ફાધરે કદાચ ઘરે એના સનને કીધું હોત કે ભાઈ દર મહિને હું તને એક્સ અમાઉન્ટ ઓફ પોકેટ મની આપીશ, એન્ડ દે ગેટ અગ્રી ઓન ધ સર્ટેન અમાઉન્ટ. આફ્ટર ધ સર્ટેન મંથ્સ ફાધર ડિનાઇડ ફોર ધ સેમ કે ના, હું તને આપીશ નહીં રૂપિયા, પોકેટ મની આપીશ નહીં. કેન સન ફાઇલ અ કેસ અગેન્સ્ટ ધ ફાધર? નો, because agreement હતું, offer plus acceptance હતું, but offer plus acceptance basically give a raise to the social relationship, domestic relationships. એ ડોમેસ્ટિક પ્રોમિસ હતી, સોશિયલ પ્રોમિસ હતી. કોઈ એગ્રીમેન્ટ સામાજિક ફરજોને બેઝિકલી જન્મ આપે છે, તો આવા કેસની અંદર એગ્રીમેન્ટ નથી. પણ ટુ એન્ટર ઇન્ટુ ધ પાર્ટનરશિપ, ટુ રન અ પાર્ટનરશિપ એઝ અ પાર્ટનર ઇઝ બેઝિકલી લીગલ. એકમાં કાયદામાં તમે બંધાવ છો. ક્લિયર? એટલે જો કોઈ એગ્રીમેન્ટ છે, ઇટ બેઝિકલી ગીવ અ રેઝ ટુ ધ સોશિયલ ઓર ધ ડોમેસ્ટિક ઓબ્લિગેશન, ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ એઝ અ એગ્રીમેન્ટ, ઓર ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ એઝ અ કોન્ટ્રાક્ટ. સો કોન્ટ્રાક્ટની અંદર ઓલવેઝ યાદ રાખવાનું, એગ્રીમેન્ટ મસ્ટ ગીવ એ રેઝ ટુ ધ લીગલ રિલેશનશિપ. That means whenever you enter into an agreement, whenever there is an offer plus acceptance, you must share legal relationship with the parties, not the social relationship. Relationship of company and director, relationship of shareholders and company, relationships of partners, આ બધા કેવા રિલેશન છે? લીગલ રિલેશનશિપ.
mother and daughter, father and son, husband, wife, all are the social relationships. So if the agreement give a rise to the social obligations, it is not at all agreement or contract considered as a contract. Clear? So two things you require to keep in a mind for a valid contract. First, party must get agree on the same subject matter in a same sense at the same time. And the second, obligation must be legal in nature. કોઈ પણ એગ્રીમેન્ટ કાયદાકીય ફરજને જન્મ આપતી હોવી જોઈએ, સામાજિક નહીં. એ તમારી સામાજિક જવાબદારી નહીં પણ કાયદાકીય જવાબદારી થતી હોવી જોઈએ. Now, essential element of valid contract. We'll discuss this topic in our next sessions. That is the essential element of valid contract under section number 10. So today we have discussed what is the meaning of contract, agreement and prerequisites conditions for valid contract. Thank you so much.